રાજકોટ શહેરમાં ઉનાળાની ગરમી અને લૂના કારણે આરોગ્ય સંબંધિત સમસ્યાઓમાં વધારો થયો। છેલ્લા એક સપ્તાહમાં લૂ લાગવાને કારણે તાત્કાલિક હોસ્પિટલ ખસેડવા માટે 108 એમ્બ્યુલન્સ સેવાને 35 જેટલા કોલ આવ્યા, જેમાં દરરોજ સરેરાશ 3 થી 4 કોલ નોંધાયા। આ ઉપરાંત 21 એપ્રિલથી 27 એપ્રિલ 2025 દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાના ચોકડી વિસ્તારમાં ઝાડા ઉલટીના 171 કેસ, સામાન્ય તાવના 684 કેસ નોંધાયા। આ આંકડા દર્શાવે છે કે ગરમીની સાથે પાણી અને ખોરાકજન્ય રોગો પણ વધી રહ્યા છે। છેલ્લા ઘણા દિવસથી તાપમાનમાં ખૂબ જ વધારો જોવા મળે છે। રાજકોટ શહેરમાં એક દિવસના 3 થી 4 કેસ જોવા મળે છે પર એમ્બ્યુલન્સ, અને ઘણા કેસીસમાં એક વીકથી 30 થી 35 કેસીસ જોવા મળે છે। સર, ખાસ કરીને લૂ લાગતી હોય છે ત્યારે શું સ્થિતિ હોય છે? લૂ લાગતી હોય તો જે પણ દર્દી છે તેને માથાનો દુખાવો થાય, ગરમીનો અહેસાસ થાય, પછી પેશન્ટને ખૂબ જ અસહ્ય ગરમીના કારણે શરીર પણ થોડું ઢીલું થઈ જાય છે।